જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। સેવા સંસ્થા જાયન્ટ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા રાષ્ટ્રીય પર્વ 79માં સ્વાતંત્ર્ય દિવસ 15મી ઓગસ્ટની ઉજવણી દીનદયાળ ચોક બોટાદ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ સાથે કરવામાં આવેલ। કાર્યક્રમનો શુભારંભ જાયન્ટ્સ પ્રાર્થના બાદ પંડિત દીનદયાળજીની પ્રતિમાને હાર તોરા કરવામાં આવ્યા। ત્યારબાદ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, ફેડરેશન આઈપીપી કેતનભાઈ રોજેસરા અને યુનિટ ડિરેક્ટર સીએલ ભીકડિયાની ઉપસ્થિતિમાં ધ્વજવંદન ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી। પ્રાસંગિક પ્રવચન સીએલ ભીકડિયા તથા પ્રમુખ ચંદુભાઈ સાવલિયાએ કર્યું હતું। આ પ્રસંગે પૂર્વ પ્રમુખ બળવંતભાઈ રોજેસરા, નિલેશભાઈ કુઠારી, લાલજીભાઈ કડથિયા, ઉપપ્રમુખ પરેશભાઈ દરજી, ડોક્ટર અરવિંદ સોનાણી, કલ્પેશભાઈ ગાંધી, નરેશભાઈ માવાણી, જીતેન્દ્ર બુદ્ધભટ્ટી, યોગેશ શેઠ, સમીર દોશી, મુકેશભાઈ જોટાણીયા, મનસુર ખલણિયાણી, ઇમરાન રાવાણી, કમલેશભાઈ દવે, કાળુભાઈ ભાંગલ, ધવલ રોજાસરા, વિજય રોજેસરા, મુકેશભાઈ બગડિયા, શૈલેષભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા। સૌને મોં મીઠું કરાવી રાહદારીઓને ધ્વજ વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ ગઢિયાએ કર્યું હતું। કનુભાઈ ખાચુર, બોટાદ।